जय श्री कृष्ण फ्रेंड्स, सुमेल पटियार तमारू स्वागत करूँ छूँ मारी सिलाई सखी चैनल में। फ्रेंड्स, आना पहला આપણે વિડીયો અપલોડ કર્યો હતો કટોરીવાળું બ્લાઉઝ વિથ બોટ નેક અને એમાં બેક સાઈડમાં આપણે પેટર્ન રાખી હતી। તો સેમ ટુ સેમ ઈ જ પેટર્નમાં એક વ્યુઅર્સની રિક્વેસ્ટ પર આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ શીખવાનું છે। તો આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની કટિંગ કરવાની છે। જેવી રીતના આપણે નોર્મલ બધા બ્લાઉઝ કરીએ છીએ કટોરીવાળા ને એમાં બે ફ્રન્ટ અને બેક સાથે કાપીએ છીએ। તો જ્યારે પ્રિન્સેસ કટ બ્લાઉઝ વિથ બોટ નેક આવે ત્યારે આપણે પહેલાં બેક સાઈડ કાપવાનું છે। તો બેક સાઈડ માટે આપણે એક કાગળ લઈ લીધું છે અને માપ આપણે ચેક કરી લઈએ। શોલ્ડર છે 15 ઇંચ, છાતી છે 34 ઇંચ, કમર છે 28 ઇંચ। ચોલી ટાઈપ બ્લાઉઝ બનાવવાનું છે એટલે લંબાઈ છે 16 ઇંચ, આગળનું ગળું 6.5 ઇંચ છે, પાછળનું ગળું બોટ નેક છે એટલે નોર્મલ 3 ઇંચ જેટલું આવે છે। સ્લીવ્સ છે 10 ઇંચની, સ્લીવ્સની મોરી છે 9 ઇંચ, આર્મ્સ છે 11 ઇંચ અને જે ડાટ પોઈન્ટ છે એ 10.5 પર છે। તો આટલા માપમાંથી આપણે પ્રિન્સેસ કટ બોટ નેક બ્લાઉઝ બનાવશું। તો બેક કાપવાનું છે આપણે પહેલાં। તો બેક માટે આપણે કાગળ લઈ લીધું છે અને બ્લાઉઝની લંબાઈ 16 ઇંચ છે। તો નીચેના પાર્ટમાં આપણે સિલાઈ માર્જિન જેટલું છોડીએ એટલું સિલાઈ માર્જિન લગભગ 1/2 ઇંચ જેટલું મેં છોડ્યું છે। તો 1/2 ઇંચનું એક માર્કિંગ કરીને જ્યાં માર્કિંગ કરી છે ત્યાંથી 16 ઇંચ લંબાઈ આપણે લઈ લેવાની છે। તો 16 ઇંચનું એક માર્કિંગ કરશું અને જે ઉપરનો ભાગ હોય છે ત્યાં આપણે ડબલ ફોલ્ડ કરીએ છીએ। તો 1/2 ઇંચ અને કાં તો 1/2 ઇંચ જે પણ આપણે યુઝમાં થાય એટલું આપણે માર્કિંગ કરવાનું છે। તો અત્યારે મેં 1/2 ઇંચ માર્કિંગ કર્યું છે અને હવે આ માર્કિંગને આપણે સીધું ખેંચી લેશું। અને હવે સેકન્ડ પાર્ટ, જ્યારે બોટ નેક બ્લાઉઝ હોય ત્યારે આપણે શોલ્ડર પૂરેપૂરું લેવાનું છે। તો શોલ્ડર 15 ઇંચ છે તો 15 ઇંચનો અડધો ભાગ થાય છે 7.5 ઇંચ। તો 7.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દઈશું અને છાતી છે 34 ઇંચ। તો 34 ઇંચની અંદર આપણે 2 ઇંચ પ્લસ કરવાના છે। 1.5 થી 2 ઇંચ પ્લસ થાય છે કેમ કે જ્યારે બોટ નેક બ્લાઉઝ આવે છે ત્યારે શોલ્ડરમાંથી ખેંચાય છે કપડું અને એ કપડું ખેંચાય નહીં એના માટે છાતીમાં લૂઝિંગ રાખવું પડે છે। તો 34 ઇંચની છાતી છે તો આપણે 36 ઇંચ લેવાનું છે અને આપણે અહીંયા રાખ્યું છે લગભગ 7.5 ઇંચનું શોલ્ડર। તો અહીંયા પણ 7.5 જેટલું જ આવશે, પણ જે નોર્મલ ફોર્મ્યુલા હોય છે છાતીનો છઠ્ઠો ભાગ અહીંયા લેવાતો હોય છે। તો 36નો છઠ્ઠો ભાગ 6 ઇંચ થાય છે। તો 6 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દઈશું। 6 થી 6.5 ઇંચ પર, અત્યારે આપણે 6.5 ઇંચ પર માર્કિંગ કરીએ છીએ। બાય કાપ્યા પછી આપણે મૂંઢો ઘટે તો મૂંઢો પાછળથી કાપી શકાય છે, બાકી મોટો મૂંઢો કાપી નાખશું તો બ્લાઉઝ બગડી જશે। એટલે નોર્મલ ફોર્મ્યુલા જે છે છાતીનો છઠ્ઠો ભાગ એના કરતાં આપણે 1/2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે। હવે આ બે માર્કિંગ આપણે મેળવી લઈશું। એના પછી ફ્રેન્ડ્સ અહીંયા 1/2 ઇંચ અને આ સાઈડમાં 1/2 ઇંચ એમ કરીને બે માર્કિંગ આપણે જોઈન્ટ કરવાની છે। જ્યારે કટોરીવાળા બ્લાઉઝ હોય ડીપ ગળાના ત્યારે માર્કિંગ આમ ઊંધું તરફ થાય છે, શોલ્ડર પડે નહીં એના માટે। પણ જ્યારે બોટ નેકના બ્લાઉઝ હોય ત્યારે માર્કિંગ આવી રીતના ક્રોસ ઉપર તરફ થાય છે કેમ કે શોલ્ડર આપણો આવી રીતના ઝૂકેલો હોય છે ને આવી રીતના આપણે માર્કિંગ ન કરે તો જે આ પોર્શન છે ત્યાંથી ગળામાંથી આપણને બ્લાઉઝ ખેંચાય છે એટલે આવી રીતના ઉપર તરફ ક્રોસ આવે છે। હવે જે બોટ નેક હોય છે એમાં લગભગ 3 ઇંચ જેટલું જ, 3 થી 3.5 ઇંચ જેટલું જ ખુલ્લું હોય છે ગળું। તો આપણે 3.25 ઇંચ રાખશું અને સિલાઈ માર્જિન જશે એટલે 1.5 ઇંચ પોતે થઈ જશે। અને એના પછી ફ્રેન્ડ્સ આ જે ફ્રન્ટનું ગળું છે એ આપણે 6.5 ઇંચ રાખવાનું છે। તો અહીંયાથી આપણે આવી રીતના 6 ઇંચ પર ક્રોસ 6.5 ઇંચ પર માર્કિંગ કરવાની છે। ઉપરના ભાગમાં આપણે સિલાઈ માર્જિન છોડ્યા પછી તમે માપશો તો 6 ઇંચ થશે। તો ફ્રેન્ડ્સ આમ 6 ઇંચ થાય છે અને ઉપરથી માપો તો 6.5 થાય। એટલે હાથ સિલાઈની પેટર્નવાળું બ્લાઉઝ છે એટલે હાથ સિલાઈની પટ્ટી આવશે। એટલે ક્યારે પણ હાથ સિલાઈની પટ્ટી હોય તો 6.5નું ગળું હોય તો માર્કિંગ 6 ઇંચ પર કરવાનું કેમ કે કપડું પછી ફોલ્ડ થાય છે તો 6.5 ઇંચ જ થઈ જાય છે। તો હવે આ ગળાનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે સીધી લાઈન ખેંચી લઈશું અને ઉપરની લાઈન અને નીચેની લાઈન આવી રીતના મેળવી નાખશું। થોડીક અંદર તરફથી કરશું અને એના પછી જે ગળાનો ભાગ છે ત્યાંથી રાઉન્ડ શેપ લઈ લેવાનો છે। ફ્રેન્ડ્સ આવી એક સ્કેલ આવે છે એનાથી આપણે રાઉન્ડ શેપ કરી લીધો છે। એના પછી આ જે શોલ્ડરનું માર્કિંગ છે એ આપણે દબાવી દઈશું, લાંબુ કરી લઈશું। હવે છાતીનું માપ 34 ઇંચ છે, આપણે 2 ઇંચ પ્લસ કર્યું છે તો 36નો આપણે ચોથો ભાગ કરવાનો છે। તો 9 ઇંચ પર આપણે એક માર્કિંગ કરશું ફ્રેન્ડ્સ। તો 9 ઇંચ પર માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે।
એના પછી કમર 28 ઇંચ છે તો 28નો ચોથો 7 ઇંચ થાય છે ભાગ, તો 7 ઇંચ માર્કિંગ કરશું. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન અને 1 ઇંચ ટક્સનું ફ્રેન્ડ્સ આપણે અત્યારે બેક સાઈડ કટિંગ કરવાનું છે, પણ ફ્રન્ટનું પણ ગળું આપણે ડ્રો કરીને બતાવીએ છીએ. તો ફ્રેન્ડ્સ આટલું માર્કિંગ થયા પછી જે કોર્નર છે મૂંઢાની ત્યાંથી નીચેની કમરનો જે માર્કિંગ આવ્યું છે એ આપણે જોઈન્ટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો આ ફ્રન્ટ આપણે ડ્રો કર્યું છે. હવે આપણે બેક ડ્રો કરવાનું છે. તો બેકમાં આપણે ફક્ત આવી રીતના સીધું માપશું તો 3 ઇંચ જ આપણે રાખવાનું છે. તો આ બેકનું માર્કિંગ છે, આ ફ્રન્ટનું માર્કિંગ છે અને બેક સાઈડમાં પેટર્ન છે એ આપણે પાછળથી બતાવશું, એટલે આ ધ્યાનમાં રાખવાનું. આપણે બેક કાપી રહ્યા છે, આ ફક્ત સેમ્પલ પૂરતું આપણે આ ગળું બતાવ્યું છે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે જે પાછળનું ગળું છે ત્યાં એના માટે. તો ફ્રેન્ડ્સ આ આપણે બેકનો ભાગ છે, આ ફ્રન્ટનું ગળું છે. હવે બેક સાઈડના પોર્શનમાં આપણે કાંઈ ચેન્જ નથી કરવાના, પણ ફ્રન્ટનું માર્કિંગ પણ સાથે કરે છે. તો 1/2 ઇંચ આપણે અંદર તરફ એક માર્કિંગ કરી લેશું. તો આ 1/2 ઇંચ માર્કિંગ આવી ગઈ છે ફ્રેન્ડ્સ ને. એના પછી અહીંયાથી ક્રોસ આપણે માર્કિંગ કરી અને 1 ઇંચનું માર્કિંગ અહીંયા કરી દઈશું અને 0.5 ઇંચનું એની ઉપર કરી દઈશું. જે આ માર્કિંગ છે એ બેક સાઈડનું છે અને આ માર્કિંગ છે એ ફ્રન્ટનું છે. બે માર્કિંગ આપણે સાથે કરી રહ્યા છીએ ને એના પછી આવી રીતના રાઉન્ડ શેપ કરી લઈશું. જે આ માર્કિંગ છે એ પાછળના આગળના ભાગમાં જોઈન્ટ થશે અને આ માર્કિંગ છે એ પાછળના ભાગમાં જોઈન્ટ થશે. ફ્રેન્ડ્સ આમાં થોડું પ્રોબ્લેમ એવો આવે છે કે માપ બહુ નાનું છે, તો આપણે આ જે ભાગ છે એને આપણા હાથેથી થોડુંક એડજસ્ટ કરવું પડશે, કેમ કે આપણે બે ભાગ અહીંયા મળવા જોઈએ. તો આને પણ આપણે થોડુંક અંદર કરી લઈશું, 1ના બદલે 0.5 ઇંચ પર માર્કિંગ કરી લઈશું એટલે રાઉન્ડ શેપ બરાબર બેસશે. આપણે આ નથી લેવાનું કેમ કે આપણું માર્કિંગ અહીંયા છે, છાતીનો જે પોર્શન છે એ અહીંયા આવે છે, એટલે આવી રીતના આપણે થોડુંક અંદર તરફ લઈ લઈશું. 1ના બદલે 0.5 ઇંચ લેશું ને અહીંયા 0.5ના બદલે 1/2 ઇંચ પર માર્કિંગ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ શેપ આપી દીધો છે. એના પછી આપણે બેક સાઈડમાં પેટર્ન છે. આપણે એક પેટર્નવાળા બ્લાઉઝનો શોર્ટ વિડીયો અપલોડ કર્યો તો સેમ ટુ સેમ એ જ પેટર્ન આપણે બેકમાં નાખવાની છે. તો જે બેકમાં જે લંબાઈ જોઈએ એ 10 ઇંચનું જે 10 ઇંચ સુધી આપણે પેટર્ન લેવાની છે. તો ફ્રેન્ડ્સ આ એક માર્કિંગ કર્યું અને આ માર્કિંગથી લઈને આ માર્કિંગની વચમાં જ આપણે બેવની અંદર પેટર્ન બેસાડવાની છે. તો પેટર્ન કાંઈ ફ્રેન્ડ્સ આવી રીતના છે. કાંઈ અહીંયા આપણે સિલાઈ માર્જિન છોડવું પડશે. તો ફ્રેન્ડ્સ આ આવી રીતના કાંઈ પેટર્ન છે. તો ફ્રેન્ડ્સ આ જે પોર્શન છે ઓપન રહેશે. તો આવી રીતના કંઈક પેટર્ન તમે જોઈ શકો છો. આ પેટર્ન છે આપણી. હવે આપણે ચોલી ટાઈપ બ્લાઉઝ છે તો લગભગ કમરનો ભાગ 14 ઇંચ પર આવે છે. તો કમરનો ભાગ આપણે ઉપરથી માર્કિંગ છોડીને 14 ઇંચ પર એક ચટકો મારવાનો છે અને આટલો ભાગ આપણો ખુલ્લો રહેશે. ફ્રેન્ડ્સ બ્લાઉઝ સીવતી વખતે આટલો ભાગ આપણો ખુલ્લો રહેવાનો છે. તો આપણું ટોટલી માર્કિંગ થઈ ગયું છે. હવે આ પોર્શન આપણે કટ કરી લેશું. બેકનું માર્કિંગ આપણું રેડી થઈ ગયું છે. બેક પરથી આપણે ફ્રન્ટનું માર્કિંગ કરવાનું છે. તો આ ગળું જે છે એ બેકનું છે. અને બહારનો પોર્શન કાપવાનો છે કેમ કે આપણે બેક કાપી રહ્યા છે. ફ્રેન્ડ્સ આ તો ફ્રેન્ડ્સ આપણું આ બેક પોર્શન જે છે એ કટ કરી લીધું છે. હવે પેટર્ન કટ કરીએ.
તો ફ્રેન્ડ્સ જે આ પાર્ટ છે એમાં આપણે પેટર્ન કરવાની છે. જે આ વચ્ચેનો પોર્શન છે એ આપણે પેટર્ન માટે કટ કરી લઈશું. માપ નાનું છે એટલે વચ્ચે આપણે ઓપન ઓછું રાખવાનું છે. અને ક્યારે પણ મિડલ પાર્ટમાં પેટર્ન હોય તો અહીંયા 1.5 ઇંચ કોર્નર પર છોડી અને આવી રીતના ફોલ્ડ કરી અને નીચેના ભાગમાં એક ચટકો મારીને જે લાઈન પડે છે એની વચ્ચે જ પેટર્ન બનાવવાની. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો, આ જે વચ્ચેની માર્કિંગ થઈ છે, આ વચ્ચેની માર્કિંગની અંદરના ભાગમાં જ પેટર્ન બનાવવાની. માર્કિંગની બહાર પેટર્ન જાય તો સાઈડમાંથી બ્લાઉઝ ઢીલું થઈ જાય છે. તો બેક સાઈડ આપણી રેડી છે. હવે આપણે ફ્રન્ટમાં પ્રિન્સેસ કટ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે કાગળ લઈએ. હવે એના પછી આપણે ડિટો કોપી છાપી લેવાનું છે. અને જે આ સાઈડનો ભાગ છે ત્યાં આપણે સિલાઈ માર્જિન જેટલું કપડું છોડવાનું હોય એટલે આપણે કાગળમાં પણ એટલું માર્કિંગ છોડી દઈશું. તો દાબનું આપણે છોડી દઈએ અત્યારે. તો ફ્રેન્ડ્સ દાબનું છોડ્યા પછી આપણે જે પણ કટિંગનું કાગળ છે એ વ્યવસ્થિત પાથરી દેશું. તો ફ્રેન્ડ્સ આના પર કટિંગનું કાગળ પાથરી બધી જગ્યાએથી માર્જિન આપણને જોશે. અહીંયા ફક્ત આપણે દાબ પૂરતું છોડવાનું છે. અને હવે આપણે જે આઉટની કોર્નર્સ છે એ આપણે માર્કિંગ કરી લઈએ. અત્યારે ફક્ત આપણે ડિટો કોપી કરવાની છે. તો બધી જગ્યાએથી આપણે ડિટો કોપી કરી લઈએ. આ જે મૂંઢો છે એમાંથી આપણે ફ્રન્ટનો ભાગ કાઢવાનો છે. એટલે આપણે જે આ 1.5 ઇંચ જેટલું છોડ્યું છે એ કટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું માર્કિંગ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે ફ્રન્ટના ગળાનું અને મૂંઢાનું માર્કિંગ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે થોડુંક અંદર લઈ લેવાનું છે. આગળનો ભાગ છે થોડોક એમાં ખાડ હોય એટલે આપણે થોડુંક અંદરથી માર્કિંગ કરી લઈશું. અને આવી રીતના આપણે થોડોક રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. અને એના પછી જે ફ્રન્ટ છે એનું ગળું કટ કરવાનું છે. તો ઉપરથી આપણે સિલાઈ માર્જિન છોડી દઈએ. ઉપરથી સિલાઈ માર્જિન છોડ્યા પછી આપણે 6.5 ઇંચનું ગળું લેવાનું છે. તો 6.5 ઇંચનું ગળું છે તો એના બદલે આપણે 6 ઇંચ પર માર્કિંગ કરશું. કેમ કે હાથ સિલાઈની પટ્ટી છે એટલે હાથ સિલાઈવાળું બ્લાઉઝ ક્યારે પણ હોય તો જે પણ આપણે ગળું લેવાનું હોય એના કરતાં 1/2 ઇંચ ઓછું જ કટ કરવાનું. તો હવે ફ્રેન્ડ્સ આ લાઈન બે સીધી જોઈન્ટ કરી લેશું. અને ફ્રન્ટમાં ગોળ ગળું છે તો આપણે ગોળ શેપ દઈ દઈએ. તો આ ગળાનું માર્કિંગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અને હવે મેઇન પોર્શન ચાલુ થશે આપણો. જે ડાર્ટ પોઈન્ટ છે એનું 10.5 પર ડાર્ટ પોઈન્ટ છે. તો ફ્રેન્ડ્સ આ જે ઉપરનું માર્કિંગ છે ત્યાંથી આપણે 10.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. તો આ 10.5 ઇંચ પર એક માર્કિંગ થઈ ગયું છે. અને એના પછી આપણે અહીંયાથી કોર્નર પરથી 4 ઇંચ પર એક માર્કિંગ કરશું. તો આ બે માર્કિંગ આપણે જોઈન્ટ કરવાના છે. આ ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ છે, ટક્સ માટે આવશે. તો અહીંયાથી આપણે એને સીધી લાઈન ખેંચી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ આ જે ડાર્ટ પોઈન્ટ છે બરાબર એક્ઝેક્ટલી એની સામે આપણે ફુગાવા માટે અહીંયા એક નાનકડો ટક્સ મારવો પડશે. તો અહીંયાથી 1.5 ઇંચ જેટલું આપણે છોડવાનું છે. 1.5 ઇંચ છોડ્યું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા એક ડાર્ટ પોઈન્ટ આવશે. તો અહીંયાથી આપણે એક ટક્સ લેવાનો છે. તો પાપા 1/2 ઇંચનો ટક્સ થાય. તો ફ્રેન્ડ્સ આ જે 1/2 ઇંચનું ટક્સનું આપણે કપડું દબાવશું એટલું જ આપણે અહીંયા નીચે વધારવાનું છે. તો 1/2 ઇંચ આપણે નીચે વધારી દઈશું. તો 1/2 ઇંચ નીચે વધારી દીધું છે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે એક ક્રોસ
મુંડાનો જે મિડલ પાર્ટ છે એમાં નહીં પણ થોડુંક બાય તરફ આપણે બહારની તરફ આપણે એક માર્કિંગ કરવાનું છે. આવી રીતના એક માર્કિંગ થશે ફ્રેન્ડ્સ. અહીંયાથી આપણે લગભગ 2 ઇંચ જેટલું છોડી દઈશું. અહીંયા 1.5 ઇંચ છોડ્યું છે, અહીંયા 2 ઇંચની આસપાસ છોડી દઈશું અને અહીંયા આપણે જે આ 0.5 ઇંચ જેટલું આપણે કટ કરી દઈશું. આ 0.5 ઇંચ જેટલું આપણું આ કટ થશે. આ શાના માટે કટ થાય છે કે જ્યારે આપણે બ્લાઉઝ પહેરીએ તો અહીંયાનો જે પફ હોય છે તો અહીંયા કપડું એક્સ્ટ્રા થઈ જાય છે. એ કપડું એક્સ્ટ્રા ન થાય અને એમાં ખોલા ન પડે એટલે આપણે આ 0.5 ઇંચ આટલું કટ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ 0.5 ઇંચ આપણે કટ કરશું. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે 0.5 ઇંચ કટ કરવાનું છે. એનું મેઇન કારણ જ્યારે અહીંયા પફ હોય ને એ જ કપડું ઉપર એક્સ્ટ્રા વયું જાય છે તો એ એક્સ્ટ્રા કપડાના લીધે અહીંયા ખોલો પડે છે. મોસ્ટલી ઘણાની પ્રોબ્લેમ હોય છે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં બગલમાં ખોલા પડે છે. તો આપણે આ 0.5 ઇંચ જેટલું આપણે ઉડાડવું જ પડે છે. તો આપણે આટલું 0.5 ઇંચ કટ કરી દેવાનું છે. તો 0.5 ઇંચ આપણે ફ્રેન્ડ્સ આ માર્જિન રાખવામાં થોડું ધ્યાન રાખવાનું. 0.5 ઇંચ આપણે જે વચમાંથી કટ કરશું એનું એક માર્જિન એડ કરવું પડશે અને એના પછી આપણે અહીંયા જે સિલાઈમાં પાઇન જશે એ આપણે એક એડ કરવું પડશે. તો બેવ મળીને આપણે લગભગ 1.25 ઇંચ જેટલું માર્જિન એડ કરશું. ઘણીવાર આપણે બેવ સાઈડના કપડાનું માર્જિન સાથે એડ કરી દઈએ છીએ. આ વખતે આપણે જે કટ કરશું એ પીસમાં પાછળથી માર્જિન એડ કરવાનું છે. અહીંયાથી જે આપણે કટ કરશું એમાં પાછળથી માર્જિન એડ કરશું. તો અત્યારે આપણે 0.5 ઇંચ જેટલું અને બીજું એક દાબનું એડ કરી દીધું છે અને એના પછી ફ્રેન્ડ્સ 36ની છાતી છે માર્જિન પકડીને. તો 1.25 ઇંચ જેટલો ટક્સ આવે છે. તો 1.25 અને 1.25 આપણે 2.5 ઇંચ લેવાનું છે. તો 2.5 ઇંચ જેટલો ટક્સ છે. તો અહીંયા આપણે 2.5 ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું. આ 2.5 ઇંચ પર માર્કિંગ કર્યું અને એના પછી શેપ દેવાનો છે ફ્રેન્ડ્સ. તો આ જે ડાર્ટ પોઈન્ટ છે ત્યાંથી થોડો ગોળ શેપ લેશું આપણે આવી રીતના અને અહીંયાથી આપણે આવી રીતના શેપ દેવાનો છે ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો આવી રીતના કંઈક શેપ દેવાનો છે જેથી જે પફ છે બ્લાઉઝમાં એ એકદમ પરફેક્ટ બેસે. 2.5 ઇંચનો ટક્સ લીધો છે. ટોટલ 2.5 ઇંચનો ટક્સ લેવાનો છે. બેવ સાઈડ અડધું અડધું નાખશું તો જે ટક્સનો ભાગ છે ક્રોસ થઈ જશે એટલે આપણે એક સાઈડમાં 2.5 ઇંચ નાખી દીધું છે અને એના પછી ફ્રેન્ડ્સ આપણે જ્યારે આ 2.5 ઇંચનું કપડું છે વચ્ચેનું આ કટ કરશું તો એટલું કપડું આપણને ઘટશે. તો 2.5 ઇંચ કપડું ઘટશે તો 2.5 ઇંચ પહેલાં આપણે એ કપડાનું એડ કરવાનું છે અને એના પછી ફ્રેન્ડ્સ જે બેક સાઈડનું પોર્શન હતું એમાં આપણે 1 ઇંચ ટક્સનો લીધો હતો. તો એ ટક્સનું માર્કિંગ ઓલરેડી આપણે આની સાથે કરેલું છે. તો 2.5 ઇંચની બદલે આપણે લગભગ 1.5 ઇંચ નાખશું તો પણ ચાલશે. પાછળથી માર્જિન એડ કરતા હોય તો 1.5 ઇંચ નાખવાનું અને સાથે માર્જિન એડ કરતા હોય તો 2.5 ઇંચ નાખવાનું કેમ કે 1 ઇંચ ઓલરેડી બેક સાઈડના ટક્સનો આપણે નાખ્યો છે. તો અત્યારે આપણે 2.5 ઇંચ કટ કરવાનું છે. તો 2.5 ઇંચની સામે અત્યારે આપણે આમાં પાછળથી માર્જિન એડ કરવાનું છે. તો આપણે 1.5 ઇંચ જેટલું અહીંયા કપડું વધારશું. એના પછી ફ્રેન્ડ્સ આ 1.5 ઇંચ અહીંયા જોઈન્ટ કરી દઈશું. આ 1.5 ઇંચ અહીંયા જોઈન્ટ કરી દીધું છે અને એના પછી જે આપણી પાસે બેક પોર્શન છે એનો પાર્ટ આપણે અહીંયા આવી રીતના પાથરી દેવાનો છે. આવી રીતના પાથર્યા પછી ફ્રેન્ડ્સ થોડી ઇસ્ત્રી કરવી પડશે. કપડું કાગળ ફોલ્ડ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયાથી આવી રીતના પકડવાનું છે જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ આવી રીતના બરાબર પકડી અને ક્રોસ જ્યાં જેવી રીતના કાગળ જાય જે હિસાબથી કાગળ રાખી અને માર્કિંગ કરી લેશું. તો આવી રીતના કંઈક ક્રોસ જેવી માર્કિંગ આવશે. આ ક્રોસ માર્કિંગ છે એ કરી લઈએ. આ ક્રોસ માર્કિંગ આપણે કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ આને થોડુંક અહીંયા નીચે વધારે દેવાનું અને અહીંયા આપણે જે આ ટક્સનું કપડું હતું એટલું આપણે માર્કિંગ કર્યું છે અહીંયા 1/2 ઇંચ જેટલું અને એના પછી
અહીંયા આપણે 0.5 ઇંચ જેટલું એક માર્કિંગ કરશું અને આ ટક્સની લાઈન છે એને થોડીક નીચે ખેંચી લઈશું અને અહીંયાથી આ 0.5 ઇંચ અને આ 1/2 ઇંચ જોઈન કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે જે માર્કિંગ કર્યું છે ત્યાંથી કટ કરવાનું છે અને આ સાઈડનું પોર્શન છે ત્યાં આપણે બધું સાથે માર્જિન રાખી દીધું છે. બાકી આ સાઈડનું જે પોર્શન છે એમાં પાછળથી આપણે ફક્ત દાબનું માર્જિન છોડવાનું છે. તો આપણે હવે કટ કરી લઈએ. ફક્ત આપણે મૂંઢો નથી કટ કરવાનો, મૂંઢાનું જે માર્કિંગ છે બહારના ભાગથી જ આપણે કટ કરશું, કેમ કે જ્યારે આપણે આ બે પાર્ટ કટ કરી અને જોડશું ત્યારે અહીંયાનો ભાગ આગળ પાછળ થઈ જશે. જોડ્યા પછી આપણે મૂંઢામાં ખાડ દેવાનો છે, એ વસ્તુ એક ધ્યાન રાખવાની. તો હવે આપણે કટ કરી લઈએ પહેલાં. ફ્રેન્ડ્સ હવે આપણે આ ઉપરના ભાગમાં કટ કરી લઈએ અને જે બહારનું માર્કિંગ છે જે બેક સાઈડના મૂંઢાનું ત્યાંથી કટ કરશું, કેમ કે જ્યારે આપણે જોઈન્ટ કરશું બે પાર્ટ ત્યારે મૂંઢો આગળ પાછળ થઈ જશે. એટલે પહેલાં આપણે બહારના પોર્શનમાંથી જ કટ કરવાનું છે. ફ્રેન્ડ્સ આ બે પાર્ટ નોખા કરી લઈએ. આમાં આપણે સિલાઈ માર્જિન આ સાઈડના પોર્શનમાં સિલાઈ માર્જિન નાખવાનું છે દાબનું. અહીંયાથી 0.5 ઇંચ ઉડાડી દઈશું આપણે. બગલમાં ખોલ ન પડે એના માટે આપણે આ 0.5 ઇંચ ઉડાડવાનું છે. એના પછી આ જે પફ છે એ ઉડાડી દઈશું. અને ફ્રેન્ડ્સ હવે આપણે જે ડાર્ટ પોઈન્ટનો નિશાન છે ત્યાં એક ચટકો મારી દઈશું, એટલે કપડું આગળ પાછળ ન થાય. અને હવે ડાર્ટ પોઈન્ટથી આપણે બે ચેક કરી લઈશું. આપણે માર્જિન છોડવાનું બાકી છે એટલે 5 ઇંચનો ફરક આમાં કંઈક આવી શકે. આ સાઈડના પોર્શનમાં આપણે માર્જિન છોડવાનું છે દાબનું, બાકી આમાં આપણે સાઈડમાં અને ઉપર બે સાથે લઈ લીધું છે દાબનું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં 5 ઇંચ આગળ પાછળ આવે છે. હવે આપણે ક્યારે પણ ફરમાં કાપીને રાખતા હોય તો આવી રીતના માર્કિંગ કરી અને નોટ લખી લેવાની કે દાબનું છોડવાનું છે. તો આ ફ્રન્ટ કટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, બેક કટ થઈ ગયો છે. અને હવે આપણે આની અંદર સ્લીવ્સ કટ કરવાની છે. તો સ્લીવ્સ કટ કરી લઈએ. તો સ્લીવ્સ માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે અને સ્લીવ્સ છે આપણી 10 ઇંચ. અને અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત નીચેના પાર્ટમાં દાબનું જ માર્જિન આપણે છોડવાનું છે. સાદું બ્લાઉઝ હોય તો 1.5 ઇંચ જેટલું છોડવું પડે છે. તો આપણે અહીંયા દાબનું માર્કિંગ કરી દઈએ પહેલાં. અને એના પછી 10 ઇંચ આપણે સ્લીવ્સની લંબાઈ છે તો 10 ઇંચની માર્કિંગ અને ઉપરના ભાગમાં દાબની માર્જિન છોડવાની છે. તો આને સીધું ખેંચી દઈશું. એના પછી ઉપરથી 3 ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું અને 3 ઇંચની માર્કિંગને પણ આવી રીતના થોડીક લંબાવી દઈશું. હવે જે સ્લીવ્સની મોરી 9 ઇંચ છે તો 9 ઇંચના બદલે આપણે 9.5 લઈશું. 9.5ના અડધા થાય છે 5 ઇંચ. અને એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન. મૂંઢો છે 11 ઇંચ, 11 ઇંચમાં 1.5 ઇંચ નાખવાનું છે તો 12.5 ઇંચ થાય. 12.5 ઇંચના અડધા થાય 6.25 ઇંચ. 6.25 પર એક માર્કિંગ કરી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું અને એના પછી આવી રીતના થોડુંક રાઉન્ડ શેપ દઈ દઈશું. અને જે આ માર્કિંગ છે આ સાઈડનું માર્કિંગ ને આ સાઈડનું માર્કિંગ એ બે આપણે જોઈન્ટ કરી લેવાના છે. અને હવે ફ્રેન્ડ્સ સ્લીવ્સનું માર્કિંગ થઈ ગયું છે. સ્લીવ્સ કટ કરી લઈએ આપણે. તો
જો ફ્રેન્ડ્સ, જે આ મિડલનો પાર્ટ છે ત્યાં ચટકો મારી દેવાનો, ચટકો મારવાનું ભૂલવાનું નહીં. અને એના પછી અહીંયા 1 ઇંચ છોડવાનું છે. 1 ઇંચ છોડી અને આવી રીતના ફોલ્ડ કરવાનું છે. આ ફોલ્ડ કરી લીધું તો ફ્રેન્ડ્સ, આ જે પાર્ટ દેખાય છે બ્લેક કલરનો, એ આપણે કટ કરવાનો છે. જેવી રીતના આપણે મૂંઢામાં ખાડ લીધો, આગળના ભાગમાં ખાડ લીધો, એવી રીતના સ્લીવ્સમાં પણ આગળના ભાગમાં ખાડ આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે મિડલના પાર્ટથી આપણે જો સ્લીવ્સ ફોલ્ડ કરી દઈએ તો જે આ પાર્ટ છે, જે અંદર તરફ ખાડવાળો છે, એ ફ્રન્ટનો છે. તો ત્યાં ચટકો મારી દઈશું અને આ પાર્ટ બેકનો છે. હવે આપણે બેક પોર્શનમાં સ્લીવ્સ ચેક કરી લઈએ કે આપણી સ્લીવ્સ બેસે છે કે નહીં. તો ઉપરનું માર્જિન છોડી દેવાનું અને એના પછી સ્લીવ્સ ફોલ્ડ કરતા જશું આપણે. થોડી ઘણી આગળ પાછળ થાય તો આપણે મૂંઢો થોડોક ઉતારી લેવાનો. બાકી અત્યારે તો એકદમ પરફેક્ટ સ્લીવ્સ બેસી ગઈ છે. મૂંઢાને રિલેટેડ પણ આપણે વિડીયો એડ કરવાનો છે કે ઘણીવાર એવું થાય છે કે મૂંઢા પર સ્લીવ્સ બેસતી નથી, ઘણીવાર સ્લીવ્સ વધે છે, ઘણીવાર મૂંઢો વધે છે. તો એને રિલેટેડ પણ વિડીયો નેક્સ્ટ આવશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણું કટિંગ એકદમ રેડી થઈ ગયું છે. આપણે જ્યારે કપડામાં કટિંગ કરશું ત્યારે જે આ ફ્રન્ટનો ભાગ છે એમાં દાબની સિલાઈ છોડવાની છે. તો ફ્રેન્ડ્સ, આજનો પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરી દેજો, જેથી આવવાવાળી મારી બધી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.